ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં દોસ્તી દગામાં ફેરવાઈ. જમાના ઝઘડામાં ચાર મિત્રોએ મળીને 26 વર્ષીય યુવાનની નિર્મમ હત્યા કરી નાખી. તો આવો વિસ્તારપૂર્વક વાત કરીએ. નમસ્કાર મિત્રો, હું છું આપનો દિવાન ફિરોઝ. આમોદ તાલુકાના ડાંડા ગામે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જ્યાં આશાસ્પદ યુવાનનું મોત શરૂઆતમાં અકસ્માત ગણાયું, પરંતુ પોલીસ તપાસમાં ભયાનક હત્યાનો ભેદ ખુલ્યો. મૃતક યુવાનનું નામ વિષ્ણુભાઈ પ્રવીણભાઈ વસાવા, ઉંમર માત્ર 26 વર્ષ. 15 જાન્યુઆરીના રોજ જમવા બાબતે થયેલા ઝઘડામાં મિત્રએ જ મિત્રને માર માર્યો અને એ મારામારી અંતે મોતમાં ફેરવાઈ. વિષ્ણુભાઈ બેભાન હાલતમાં ઘરે પડ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ત્યાંથી તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ 17 જાન્યુઆરીના રોજ સવારે 4 વાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત થયું. શરૂઆતમાં આમોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ મૃતકના પિતા પ્રવીણ અમરસંગ વસાવાએ શંકા જતા તેમણે પોલીસને જણાવતા તપાસની દિશા બદલાઈ ગઈ. પોલીસે ડાંડા ગામે પહોંચી લાશને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ મામલો સૂચિત હત્યા હોવાનું સાબિત થયું. આમોદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. પકડી પાડેલા આરોપીઓ રાહુલ ઉર્ફે મેહુલભાઈ પ્રવીણભાઈ વસાવા, ભૂમિત અરવિંદભાઈ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા, તમામ રહે ડાંડા ગામ. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ આગળ ધપાવી છે. પોલીસના જણાવ્યા મુજબ જમવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનને માર મારવામાં આવ્યો હતો અને આ મારામારી જ તેના મોતનું કારણ બની. આ ઘટનાએ ડાંડા ગામમાં શોક અને રોષની લાગણી ફેલાવી દીધી છે. સવાલ એ છે કે દોસ્તી કેટલી ક્રૂર બની શકે અને એક નાની તકરાર કેવી રીતે જીવ લઈ શકે. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ક્રાઇમનો ખોફનાક ચહેરો સામે આવ્યો છે. નમસ્કાર, રફીક મલિકનો રિપોર્ટ છે આમોદથી. તો આવા સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને જોતા રહો અને કોમેન્ટ અને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.